ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત. મિત્રો, બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે અને સાથે સાથે તમે બધાએ અર્થ વિસ્તાર તૈયાર કર્યા પણ હશે. પણ મોટી સંખ્યામાં અર્થ વિસ્તાર તૈયાર કર્યા હોય અને એમાં પૂછાશે કયો અને જ્યારે પૂછાય ત્યારે આપણને આવડશે કે કેમ, અને સાથે સાથે ઘણીવાર એવું પણ બની જાય છે કે આપણે તૈયાર ઘણા બધા કર્યા હોય અને પૂછાય બીજો કંઈક અલગ. બરોબર? તો આવી મૂંઝવણનો ઉકેલ આપણે આજે લાવવાના છીએ કે આ વખતે બોર્ડની એક્ઝામમાં જે પૂછી શકાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે અર્થ વિસ્તાર છે જે તમારા વિભાગ ઈ માં પૂછાશે. વિભાગ ઈ એટલે કે સેક્શન ઈ માં 46મા નંબરનો પ્રશ્ન 3 માર્ક્સમાં છે. બરોબર? એ અર્થ વિસ્તાર તમારો વિચાર વિસ્તાર જે 3 માર્ક્સમાં પૂછાય છે એ આપણે પૂરેપૂરા લેવાના છે. તો આજે હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અર્થ વિસ્તાર સમજાવી રહ્યો છું જેથી કરીને તમને તૈયાર કરવામાં અને બોર્ડની એક્ઝામમાં લખવામાં સરળતા રહે. તો આજનો આપણો ઇમ્પોર્ટન્ટ બીજા નંબરનો, આ પહેલા મેં એક વિડિયો અપલોડ કરી નાખ્યો છે, જો તમે ન જોયો હોય તો જોઈ લેજો મિત્રો. આજનો આપણો અર્થ વિસ્તાર છે સર્વ, ધ્યાન રાખજો, સર્વે ભવંતુ સુખિનઃ. શું? સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. નિરામયાઃ, આ બે ટપકાને શું કહેવાય? હ કહેવાય. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ માં કચિત દુઃખભાગ ભવેત. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ માં કચિત દુઃખભાગ ભવેત. બરોબર? તો હવે આ શ્લોક આપણને બોર્ડમાં આપેલો હશે, એનું અનુવાદ અને એનો અર્થ વિસ્તાર તમારે જાતે લખવાનો છે. હવે એનો અનુવાદ જોઈ લઈએ પહેલા. આ પંક્તિઓમાં બધાનું સારું થાવ, બધા સુખી થાવ એવી ભાવના સાથે આ શ્લોક અહીંયા રજૂ કરવામાં આવ્યો છે. સર્વે લોકો સુખી થાવ, સૌ નિરોગી રહો એટલે કે તંદુરસ્ત થાવ, સૌ મંગલ ભાવનાઓ જુઓ એટલે કે બધા સારું વિચારો, સારું જુઓ, કોઈ પણ માનવ આ દુનિયામાં દુખી ન થાય. બરોબર? એવી ભાવના છે આ શ્લોકની. હવે એના અર્થ વિસ્તારની વાત કરીએ તો પ્રસ્તુત શ્લોકમાં સમગ્ર સમાજના હિત તથા કલ્યાણની શુભ ભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેથી કવિ કહે છે કે સૌ સુખી થાઓ, સૌ નિરોગી બનો એટલે કે તંદુરસ્ત બનો, બધા જ હળીમળીને રહો, એકબીજા પ્રત્યે શુભ અને મંગલ વિચારો એટલે કે સારું અને કલ્યાણકારી વિચારો. કોઈ પણ માનવ આ દુનિયામાં દુખી ન થાય. સંસારમાં સૌ કોઈ દુન્યવી દુખોથી પીડાયેલા હોય છે. આ દુનિયામાં તમે જોજો ઘેર ઘેર કોઈ સુખી નથી. તમે હોય, હું હોઉં, બધાના ઘરે કંઈક ને કંઈક, કોઈને પૈસાની તંગી, કોઈને કપડાની તંગી, કોઈને ઘરની તંગી, કોઈને બાળકની તંગી, કોઈ બીમાર હોય, કંઈક ને કંઈક થોડું થોડું દુખતો હોય. કોઈને શરીર વધારવાની ચિંતા, કોઈને ઉતારવાની ચિંતા, કંઈક ને કંઈક ચિંતા હોય છે. જુઓ, કોઈને આર્થિક, સામાજિક કે શારીરિક યાતનાઓ દુઃખ આપતી હોય છે. તેથી આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે બધા જ સુખી બનો, બધા જ સુખી થાઓ. શારીરિક વ્યાધિ એટલે કે શરીરની જે તકલીફો કે રોગ કોઈને પણ ન પીડાય થાય અને સૌ એકબીજાને ઈર્ષા રહિત. અત્યારે તો આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ એકબીજાની ઈર્ષા કરી રહ્યા છે, પણ એવું ન કરવું જોઈએ મિત્રો. એટલે કહેવાનો મતલબ એ છે કે એકબીજાને ઈર્ષા કર્યા વગર એવી દ્રષ્ટિથી, શુભ ભાવનાથી, સારી ભાવનાથી દરેક એકબીજાને જુએ, એકબીજાનું મંગલ ઈચ્છે, સારું ઈચ્છે એવી પરોપકારની ભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આદિ, વ્યાધિ, ઉપાધિ, જેમાં દુન્યવી દુખોથી મુક્ત થઈને, એટલે કે દુનિયાના કોઈ પણ દુખો આ દુનિયામાં ન રહે, દરેક માણસ સુખી થાય, બધી રીતે શારીરિક, માનસિક, આર્થિક બધી રીતે બધા સુખી થાય, એવો ભાવાર્થ અહીંયા છે. દુખોથી મુક્ત થઈને સૌ મનુષ્યો સુખી બને, તેમાં આ સમાજની સફળતા છે અને સાર્થકતા સમાયેલી છે. પ્રસ્તુત શ્લોકમાં પણ વેદોની જેમ વૈશ્વિક ઉદારતા, વિશ્વની ઉદારતા દર્શાવવામાં આવી છે. મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના પણ અહીં કરવામાં આવી છે. એટલે કે પ્રાણીઓ પ્રત્યે પણ પ્રેમ ભાવ રાખવો જોઈએ અને આપણે બને એટલું હળી મળી સંપી સારું વિચારવું, સારા સંસ્કાર લેવા, સારું બોલવું, બરોબર, ઈર્ષા ભાવનાથી દૂર રહેવું, બધા સુખી થાય, નિરોગી બને, બધી જ રીતે બધાનું કલ્યાણ થાય અને સાથે સાથે જેથી સમગ્ર સમાજ, જો આવું બધા જ વિચારતા થઈ જાય તો સમગ્ર સમાજ, દેશ થકી સૃષ્ટિનું પણ કલ્યાણ થાય. તો મિત્રો, આ હતો આપણો સંસ્કૃતનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની એક્ઝામ માટેનો અર્થ વિસ્તાર. આ અર્થ વિસ્તાર કોન્ક્રીટ તૈયાર કરજો, હેન્ડરાઇટિંગ સારા કરજો અને સાથે સાથે રસ્વઈ દીર્ઘઈની પણ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. તો મને ચોક્કસ ખાતરી છે કે હવે તમે આ વિડિયો બરોબર ધ્યાનથી જોયો હશે અને સાથે સાથે આ પહેલાના જો મારા વિડિયો ન જોયા હોય તો જોઈ લેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો નેક્સ્ટ વિડિયોમાં બીજા એક ઇમ્પોર્ટન્ટ અર્થ વિસ્તાર સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.